અવેરનેસ પ્રોગ્રામ શરૂ કર્યો છે જવાહર નવોદયનો કે એક તમને એવો સવાલ પૂછું કે આમાંથી કેટલા એવા પેરેન્ટ્સ છે કે જેમને ખ્યાલ છે કે મારું બાળક આવતા વર્ષે 5મામાં આવશે કે મારું બાળક જ્યારે પણ 5મામાં આવશે તો એ 5મા ધોરણની અંદર જવાહર નવોદયની પરીક્ષા આવે છે એવા કેટલા પેરેન્ટ્સ છે કે જેમને ખબર જ છે કે 5મા ધોરણની અંદર નવોદયની પરીક્ષા આવે છે 10% 15% પેરેન્ટ્સ એવા છે 15 થી 20% પેરેન્ટ્સ એવા છે કે જેમને ખરેખર ખબર જ છે કે નવોદયની પરીક્ષા આવે છે હવે સેકન્ડ ક્વેશ્ચન કે એમાંથી કેટલા પેરેન્ટ્સ એવા છે કે 5મા ધોરણની અંદર નવોદય સિવાય ગવર્નમેન્ટ કેટલી પરીક્ષાઓ લે છે 5મા ધોરણ સિવાય 5મા ધોરણની અંદર નવોદય સિવાય ગવર્નમેન્ટ કેટલી પરીક્ષાઓ લે છે જે ગવર્નમેન્ટ જ લે છે કઈ લે છે એક નવોદયની એક્ઝામ રાઈટ જેને આપણે સીઈટી ની પરીક્ષા કહીએ છીએ બહુ ઓછી શાળાઓ છે કે જે સીઈટી ની પરીક્ષાના ફોર્મ જાતે ભરી દે છે જાતે માહિતી આપે છે એવી આજની તારીખમાં આપણે છેલ્લા 22 થી 23 સ્કૂલોને અંદર મળ્યા છીએ અને નીલમાધવ સ્કૂલ એવી નીકળી શકે અમે માહિતી આપ્યા પહેલા સાહેબ એવું કીધું કે અમે ફોર્મ ભરી દીધા છે આપણે જોતા તારીખ બતાવી લઈએ નીલમાધવ શાળા કે એ બાળકોનું હિત જ ઈચ્છે છે બીજું કઈ રીતે 22 થી 23 શાળાઓને મેં મળ્યા અને એમાંથી સાહેબે જ્યારે વાત કરી કે આ એક્ઝામ અમે આની અંદર આવે છે તો સાહેબ એવી માહિતી આપી કે આવે છે ને મેં ફોર્મ પણ ભરી દીધા છે સીઈટી ના સામેથી ફોર્મ ભર્યા છે તો નવોદય એક એવી વસ્તુ છે કે જે આખા ભારત દેશની અંદર એક જ જગ્યા પરથી કેન્દ્રમાંથી સંચાલિત થતી હોય એવી શાળા છે બીજો કર્મ નથી સિલેક્ટ થતો તો એનો એવો બેચ બનવો જોઈએ કે એ ધોરણ 12 સુધી પણ ભણે ને તો આપણા મનમાં જે સવાલ ઉભેલો છે ને પહેલા ધોરણથી કે મારા બાળકને ગણિત નથી આવડતું એ ત્યાં તે ચોકડી લાગી શકે છે અમે આ વર્ક કરીએ છીએ અમે વિદ્યાર્થીઓને આ કામ સુધી પહોંચાડીએ છીએ કેમ કે સુરત જિલ્લાની અંદર વાત કરીએ તો 7 થી 8000 વિદ્યાર્થીઓ દર વર્ષે નવોદય પરીક્ષા આપે 7 થી 8000 વિદ્યાર્થીઓ દર વર્ષે નવોદયની પરીક્ષા આપે કેમ કે અત્યારે બધાને ધીમે ધીમે ખબર પડવા માંડી છે કે 5મા ધોરણની અંદર નવોદયની પરીક્ષા આવે છે અને 90% પેરેન્ટ્સ એવા છે કે માત્ર સિલેક્શન કરવા માટે નથી મોકલતા પણ એનો ધાર કાઢવા માટે મોકલે છે માત્ર ને માત્ર તમે એનો સિલેબસ જોજો કેવો આવે છે એ માત્ર 5મા ધોરણનું ગણિત નથી ભણતો એ 9મા 10મા ધોરણ સુધીનો પાયો બનાવે છે નવોદયનો છોકરો ખાલી 5મા ધોરણનું ગણિત નથી શીખતો એ માત્ર ને માત્ર છે 9મા 10મા ધોરણ સુધીનો બેઝ બનાવે છે આના માટે થઈને પેરેન્ટ્સ 90% પેરેન્ટ્સ એવા છે કે બાળકને નવોદય કરાવે એવું નથી કહેતો તમારું બાળક જ્યારે સ્ટડી કરીને બહાર નીકળે છે ત્યારે તમારા બાળકને પૂછો જે મેં એમ કીધું કે ડેમો બતાવ્યો કે બોલવાથી કઈ નથી થતું ડેમો જોઈએ છે હું બોલું છું એમ નથી થવાનું તમારું બાળક જ્યારે કામ કરે છે ત્યારે જોવાનું અને ગવર્નમેન્ટ પણ શું ઈચ્છે છે કે નવોદયની અંદર 7000 બાળકો જ્યારે નવોદયની એક્ઝામ દેવા માટે જાય છે અને દરેક જિલ્લાની અંદર સિલેક્શન કેટલાનું કરવાનું છે માત્ર ને માત્ર 80 વિદ્યાર્થીઓ કરવાનું છે 2018 માં એક છોકરો 2019 માં ફરી વખત બે છોકરા પાસ કર્યા અને 21 ની અંદર છે કોરોના પછી એક વર્ષ અમે શરૂ હતું કર્યું 2022 ની અંદર ત્રણ છોકરા પાસ કર્યા 1 2 3 અને 2023 ની અંદર પાંચ છોકરા સિલેક્ટ કર્યા 7000 માંથી 80 લેવાના 80 વિદ્યાર્થીઓમાંથી એક જ સેન્ટર પરથી અમારા 5 વિદ્યાર્થી સિલેક્ટ થયા નામ આખું બનાવે છે નવોદય 1 2 3 5 2024 નું ગયા વર્ષે રિઝલ્ટ આવ્યું 2024 નું ગયા વખતે રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટ આવ્યા પછી અમારા મેન સેન્ટર ઉપર અમે 22 પેરેન્ટ્સ ને એના સ્ટુડન્ટને એડમિશન કર્યું અમારા મેન સેન્ટર અમારી મેન બ્રાન્ચ ઉપર આ જે રિઝલ્ટ 2024 નું એક સાથે સુરત જિલ્લાની અંદર 7 થી 8000 સ્ટુડન્ટ એક્ઝામ દેવા માટે જતા હોય એમાંથી ગવર્નમેન્ટને વીણીને હાઈ સ્કોર બનાવીને 80 બાળકોનું સિલેક્શન કરવાનું હોય એ 80 બાળકોની અંદર 2024 માં અમારા 8 છોકરા સિલેક્ટ થયા હતા એક સાથે એક જ સેન્ટર પરથી 8 વિદ્યાર્થીઓ 10% સુરત 100% રિઝલ્ટમાંથી 10% રિઝલ્ટ અમારા સેન્ટરનું હતું આ રિઝલ્ટ સાથે અમે વર્કઆઉટ કરીએ છીએ અમે એટલું બધું અપડેટ લાવીએ છીએ નવોદયની અંદર કે બાળકને માત્ર છે એ નવોદયની અંદર સિલેક્ટ કરવા માટે નહીં ધાર કાઢવાનું કામ કરીએ છીએ અમારી પાસે 80 બાળકો બેઠેલા હોય 70 બાળકો બેઠેલા હોય એમાંથી ભલે પાસ થવાનું 7-8 બાળકો 72 વિદ્યાર્થીનું શું અમારું સૌથી મોટામાં મોટું માર્કેટિંગ અમે નથી કહેતા ઊંધો કાન પકડવાનું કામ કરતા ઘણા લોકો અમે ઊંધો કાન પકડવાનું કામ કરીએ ઊંધો કાન પકડવું એટલે શું ખરેખર તો અમારું માર્કેટિંગ ક્યાં હોવું જોઈએ પાસ થયેલા સિલેક્ટ થયેલા હોય વિદ્યાર્થીનું માર્કેટિંગ કરવાનું ઊંધો કાન પકડી આવે અમારું સૌથી મોટામાં મોટું માર્કેટિંગ શું હોય જે વિદ્યાર્થીઓ નવોદયની અંદર સિલેક્ટ નથી થયા એને સૌથી પહેલા અમે હાઇલાઇટ કરીએ કેવી રીતે હાઇલાઇટ કરીએ તમારા બાળકો ઇન ફ્યુચર નવોદય અમારી પાસે કરે શાળાની અંદર નવોદય શરૂ આપણે કરીએ છીએ આ વર્ષથી
નવોદય તમારા બાળકો બધા નવોદય કરે એમાંથી સમજી લો કે 5-6 વિદ્યાર્થી સિલેક્ટ થઈને ગયા, બાકીના 50 વિદ્યાર્થી સિલેક્ટ નથી થયા. 50 વિદ્યાર્થીનો ટાર્ગેટ અમારો હોય. કેવો ટાર્ગેટ હોય? જ્યારે સ્કૂલની એક્ઝામ આપે, સ્કૂલની વાર્ષિક એક્ઝામ આપે 5મા ધોરણની, એનું રિઝલ્ટ જોવાનું બધા વિદ્યાર્થીઓનું. હું નથી કહું તો તમારે રિઝલ્ટ ચેક કરવાનું. ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવ્યા છે, ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ આવ્યા છે, સામાન્ય વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ આવ્યા છે, ગણિતની અંદર કેટલા માર્ક્સ આવ્યા. તમારા બાળકને ભલે 60% માર્ક્સ આવેલા હોય, રિઝલ્ટ ચેક કરવાનું. હાઈએસ્ટ ગણિતમાં કેમ 70% માર્ક્સ આવ્યા હોય, હાઈએસ્ટ બીજા વિષયમાં હોય છે, ગણિતમાં જ કેમ 80% રિઝલ્ટ આવ્યો હોય, હાઈએસ્ટ ગણિતમાં જ કેમ તો 92% રિઝલ્ટ આવ્યો હોય, હાઈએસ્ટ ગણિતમાં જ કેમ. આવું કે દરેક વિદ્યાર્થીને માર્ક્સ ગણિતમાં કેમ હાઈએસ્ટ છે, એવું તમે શું કરીએ છીએ કે દરેક વિદ્યાર્થીનો પાયો ગણિતમાં બેઝ બની ગયો. એવું તમે શું કરીએ છીએ કે બધા વિદ્યાર્થીને ગણિતમાં હાઈએસ્ટ માર્ક્સ આવે છે, મેજોરિટી. તો તમારે બે જ કામ કરાવવું છે મારી પાસે. કાં તો તમારો વિદ્યાર્થી નવોદયમાં સિલેક્ટ થઈને ત્યાં જવો જોઈએ, એ એસસીની કોમ્પિટિશનમાં ભણવો જોઈએ, સીબીએસઈ સ્કૂલમાં ભણવો જોઈએ, ઇંગ્લિશ મીડિયમની અંદર ભણવો જોઈએ. આ આપણું એક વિઝન હોય. અને બીજું વિઝન કઈ આપણી પાસે હોય કે આ અમારો વિદ્યાર્થીનો બેઝ એવો બનવો જોઈએ કે અમને 1 વર્ષનું ભણતર ચેન્જ કરે, મેન્ટાલિટી ચેન્જ કરી નાખે. શું ચેન્જ કરી નાખે? બાળકને નવોદય શું કામ કરવાનું? બાળકને ધાર કાઢવા માટે. અમે એક જ શબ્દ વાપરીએ, બાળકને ધાર કાઢવી છે તો શું કરવાનું? નવોદયની ચેનલમાંથી બહાર કાઢવાનું. ધાર કાઢવી એટલે શું? આપણી પાસે ઘણા બધા સવાલો ભેગા થયા છે બાળક માટે. બાળકને ક્યાં ભણાવો? તો કે થોડા ઘણા આપણી પાસે પૈસા, પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવો. શું કામ ભણાવો? બાળકનું ફ્યુચર બને એટલા માટે. શું અપેક્ષાઓ છે? બાળક આગળ જઈને કંઈક સારું ફ્યુચર બનાવે, બાળકને કંઈક આવડે, બાળકનો બેઝ સારો. 8મા ધોરણની અંદર નવોદયની એક્ઝામ આવે છે. 2 સુધીની આપણને ખબર હતી, હજી એક જગ્યા પર નવોદયની એક્ઝામ આવે છે 10મા ધોરણની અંદર. નવોદયની એક્ઝામ 3 જગ્યા પર આવે, પણ સૌથી વધારેમાં વધારે બેનિફિટ આપણને ક્યાં મળે? તો આપણને એમ લાગે ચાલ 5મામાં કરે ને નથી કરે કઈ વાત નહીં, 8મા ધોરણમાં કરાવશું. પણ એ ખબર જ નથી. આપણને એટલી ખબર છે કે 5મામાં નવોદયની એક્ઝામ આવે, 8મામાં નવોદયની એક્ઝામ આવે, 10મામાં નવોદયની એક્ઝામ આવે. કરાવવાનું ખરેખર ક્યાં? આપણને ખબર છે 3 જગ્યાએ કરાવવાનું. બિલકુલ નહીં, બિલકુલ એટલે બિલકુલ નહીં. 5મામાં નવોદયની એક્ઝામ આવે ને એમાં પાસ થવાનો રેશિયો, ભણાવવા માટે મુકાવાનો રેશિયો, રિસ્ક લેવા માટેનો રેશિયો માત્ર 5 ધોરણ છે. 8મા ધોરણમાં નવોદયની એક્ઝામ આવે 50% નો રેશિયો. શું કામ 50% નો રેશિયો? કેમ કે નવોદયની અંદર 8મા ધોરણની એક્ઝામ 80 બાળકો લેવાના છે વીડી અને 80 બાળકોને ત્યાં નવોદયની સ્કૂલમાં ભણવા માટે જવાનું છે. આ સિલેક્શન છે અને પણ 80 નો આંકડો ફિક્સ છે. જે 8મામાં એવું નથી, 5 સીટો ખાલી છે, 5 ને ભરવાની છે. 10મામાં શું કામ રિસ્ક લેવા ના પડે છે? એટલા માટે કે તમારું બાળક 6થા ધોરણથી ત્યાં ભણે નવોદય સ્કૂલમાં, એ 7મું ભણે, 6થું ભણે, 7મું ભણે, 8મું ભણે, 9મું 10મા સુધી ભણે, ત્યાં સુધીમાં એકદમ કમ્પ્લીટ થઈ ગયો હોય. હવે ડાયરેક્ટ તમે ગુજરાતી મીડિયમમાંથી અને 10માની એક્ઝામ આપીને 11માં મોકલો, બાળકોની સાથે સેટ થવામાં 30 દિવસ કાઢી નાખો. ત્યાં ફોકસ કરવાનું સાયન્સ ઉપર, કેમ કે આર્ટ્સ અને કોમર્સ ચાલતું નથી. સાયન્સ પર ફોકસ કરવાનું હોય. એના બધા જ બાળકો જનરલ લિમિટ ક્રોસ કરીને છે એ ગવર્નમેન્ટની અંદર ઓટોમેટિક ચાલ્યા છે. એ લોકોનું સિસ્ટમની પોલિસી એ રીતે બનાવેલી છે, એક્ઝામની પોલિસી એ રીતે બનાવેલી છે. એટલે આપણે સૌથી મોટો ફાયદો આપણે શું થાય છે કે બાળક 5મા ધોરણની અંદર નવોદયની એક્ઝામ આપે તો આપણો સૌથી મોટો સવાલ ક્લિયર થઈ જાય. કયો ક્લિયર થઈ જાય? કે આપણું બાળક ફ્યુચરમાં શું કરશે.